છો। આજે આપણે ખાતર વિશે માહિતી નથી આપવી, પણ જે ખાતરની અંદર એક વસ્તુ જે ભેરવવાની હોય છે એ એમ કહે તો 90% લોકોને ખબર નથી, પણ જો એ વસ્તુ તમે મિક્સ કરી દેશો અને તમને જો સારામાં સારું ઉત્પાદન મળશે. ઉત્પાદનની અંદર જો વાત કરીએ તો આ વસ્તુ છે જે આ પાવડર આવશે, એ પાવડર તમે ભેરવશો એટલે તમારી મગફળીની અંદર ઓછામાં ઓછું 10 થી 15% ઉત્પાદનનો વધારો થઈ જશે. આમ કહીએ તો સોશિયલ મીડિયાનો વાપરે છે અને ઉપયોગ કરે છે તો એ ખાસ કરી અને પૈસા કમાવાની લાલચે પ્રમોશન કરે છે દવાઓના, ખાતરોના. આપણે સીધે ડાયરેક્ટ જ કહેવાનું કે તમે ભાવ બતાવો, પણ જે પ્રમોશનવાળા હશે એ ભાવ ન બતાવે. આપણે જે અનુભવના આધારે જે એમ કહીએ તો ખેતીનો અનુભવ ધરાવીએ છીએ, ઓર્ગેનિક ખેતી અને રાસાયણિક ખેતીનો પણ, તો આપણે આ ખેતીના આધારે શું સારું કરી શકીએ એ માટે જ આપણી આ યુટ્યુબ ચેનલ છે. અને ઓર્ગેનિક ખેતી વધારે કરે એ પણ આપણો લક્ષ્ય છે. નમસ્કાર મિત્રો, એક આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરી અને જે આપણો આજનો વિડીયો એ છે કે જે આવનારા સમયની અંદર તમે મગફળી, કપાસ અથવા અન્ય કોઈ પણ પાક વાવો છો તો એની અંદર તમે પાયાનું ખાતરનો ઉપયોગ કરો છો. અને ખાસ કરી અને ખાતર છે એ તમે જો મારી પાછળ જોઈ શકો છો કે આવા કોઈ પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો છો અથવા કોઈ પણ ઓર્ગેનિક સારી કંપનીનું ખાતરનો ઉપયોગ કરો છો. આજે આપણે ખાતર વિશે માહિતી નથી આપવી, પણ જે ખાતરની અંદર એક વસ્તુ જે ભેરવવાની હોય છે એ એમ કહે તો 90% લોકોને ખબર નથી, પણ જો એ વસ્તુ તમે મિક્સ કરી દેશો અને તમને જો સારામાં સારું ઉત્પાદન મળશે. ઉત્પાદનની અંદર જો વાત કરીએ તો આ વસ્તુ છે જે આ પાવડર આવશે, એ પાવડર તમે ભેરવશો એટલે તમારી મગફળીની અંદર ઓછામાં ઓછું 10 થી 15% ઉત્પાદનનો વધારો થઈ જશે આખા વર્ષની અંદર. એટલે એમ કે એક સિઝનનો, તો એમ કહે તો આ ખૂબ જ સસ્તું અને સારું છે. આનો ખર્ચ પણ એમ કહીએ તો વીકે માત્ર 100 રૂપિયાનો ખર્ચ છે, એટલે ખર્ચ પણ નથી. હવે આપણે આ જાણ કરવાનો મતલબ એ ખર્ચનો એ છે કે ઘણા બધા ખેડૂત મિત્રોને નથી ખબર કે અત્યારે સોશિયલ મીડિયાની જમાનાની અંદર જે વ્યક્તિઓ છે કે જે આમ કહીએ તો સોશિયલ મીડિયાનો વાપરે છે અને ઉપયોગ કરે છે તો એ ખાસ કરી અને પૈસા કમાવાની લાલચે પ્રમોશન કરે છે દવાઓના, ખાતરોના. આપણે સીધે ડાયરેક્ટ જ કહેવાનું કે તમે ભાવ બતાવો, પણ જે પ્રમોશનવાળા હશે એ ભાવ ન બતાવે. એટલે એમ કરી અને કોઈ પણ જે હિસાબે માયાજાળમાં નાખી અને કંપનીને સીધો ફાયદો થાય એ રીતના બતાવે. પણ આપણે જે અનુભવના આધારે જે એમ કહીએ તો ખેતીનો અનુભવ ધરાવીએ છીએ, ઓર્ગેનિક ખેતી અને રાસાયણિક ખેતીનો પણ, તો આપણે આ ખેતીના આધારે શું સારું કરી શકીએ એ માટે જ આપણી આ યુટ્યુબ ચેનલ છે. અને ઓર્ગેનિક ખેતી વધારે કરે એ પણ આપણો લક્ષ્ય છે કે જેથી કરી અને કેન્સર જેવી બીમારીઓ છે એની સામે માણસ છે એ મજબૂત થઈ શકે. પણ જો આપણે અત્યારેથી જ જો આ બધું ધ્યાન નહીં રાખીએ તો આવનારા સમયની અંદર ખાતરોનો ડબલ ઉપયોગ કરવો જોશે, બિયારણોનો ડબલ ઉપયોગ કરવો જોશે અને આપણું ઉત્પાદન છે એ પણ ઘટશે, જમીન બગડશે. તો મિત્રો, વિડીયો આખો જોજો કે જેથી કરી અને તમને તમામ માહિતીઓ છે એ મળી જાય. હવે આગળ તમને મેં કીધું કે ઘણા બધા પ્રમોશન કરાવતા હોય, તો પ્રમોશન કરાવતા હોય એની યારે આપણો કોઈ વાંધો નથી, પણ તમે ખેડૂતને સારામાં સારી જે માહિતી હોય છે એ આપો. તમે 5 પૈસા તમારી કમાવાની ગણતરીમાં ખેડૂતોનો લાખોનું નુકસાન કરો છો, એ ન કરો. એના માટે ખાસ કરી અને આપણે જે આજનો વિડીયો એ છે કે ખાતરની અંદર જે પાવડર મિક્સ કરવાનું એ ખૂબ સારામાં સારું આવે છે. આપણે જે કોઈ પણ કંપનીની માહિતી આપીએ છીએ તો આપણે એના આગળથી પૈસા લઈને નથી આપતા. આપણે પહેલાં કહીએ કે તમે અમને દવાઓ મોકલો, અમને રિઝલ્ટ આવશે તો તમને ફ્રીમાં વિડીયો બનાવી દેશો સારામાં સારું. એ જ હેતુથી આપણે છે એ વિડીયો બનાવીએ છીએ. એટલે મિત્રો, આમાં કંપનીને પણ ફાયદો થાય છે અને ખેડૂતને પણ ફાયદો થાય છે. હવે જે આ વિડીયો બનાવતા હોય છે ઘણા બધા, એમાં સારા પણ છે અને ખરાબ પણ છે, પણ ખરાબની સંખ્યા વધારે છે, સારાની સંખ્યા ઓછી છે. તો જે આવા વિડીયો બનાવતા હોય છે એને ખેતીમાં જે પાવડો આપણે કહીએ છીએ કે જે પિયતતા પાવડો જોઈએ છે એ પાવડો કયા હાથે પકડવો અથવા કઈ રીતના નાખું વારવું એ પણ ખબર નથી અને ખેડૂતને માહિતી આપવા નીકળી ગયા છે. અમારા શબ્દો થોડા કડવા હશે પણ તમને મગજમાં ઉતરે એવા શબ્દો છે. એટલે મિત્રો, હવે વધારે ચર્ચા નથી કરવી, પણ આપણે મેઇન મુદ્દા ઉપર આવી જાય. કોઈ પણ ખાતર છે, તમારે આ રાસાયણિક ખાતર તમે જોઈ શકો છો, આ રાસાયણિક ખાતર તમે કોઈ પણ પાયામાં ઉપયોગ કરો છો અથવા કે કોઈ પણ ઓર્ગેનિક ખાતરો તમે ઉપયોગ કરો છો, તો ખાસ કરી અને જો હજી તમારે બાકી હોય અથવા તમે જો વાવી દીધું હોય તો એ પણ આપણે માહિતી આગળ આપી દઈએ. તો મિત્રો, ખાસ કરી અને હવે જો વાત કરીએ
તો પાયાના મુખ્ય કાળજી શું રાખવાની, કે ખાસ કરી અને પાયાની મુખ્ય કાળજી કઈ રાખવાની કે જેથી કરીને આપણું ઉત્પાદન છે એ વધે. તો ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે ડીએપીનો ઉપયોગ કરે છે, એસએસપીનો ઉપયોગ કરે છે અને એની સાથે યુરિયા ઉપયોગ કરે છે ઘણા બધા પાયામાં પણ, અને પોટાશ, ઝીંક, સલ્ફેટ અને જે કોઈ પણ ઓર્ગેનિક ખાતરો હોય છે કે જેની અંદર ઘણી બધી કંપનીઓ બનાવે છે સારામાં સારા ખાતરો છે. તો મિત્રો આવા જે ખાતરો હોય છે એની સાથે ખાસ કરી અને એક આપણે જે દવા છે કે જે આપણે ખુદ અનુભવ કર્યો અને ત્યારબાદ જ આપણે વિડીયો બનાવીએ છીએ, એ કંપની ખાસ કરી અને એગ્રીવેલ રિસર્ચ બાયોટેક કંપની છે એનું સારામાં સારું એમ કહે તો રૂટવેલ પ્રોડક્ટ આવે છે. આ પ્રોડક્ટ છે એ 250 ગ્રામ જે 1 એકડની અંદર તમારે નાખવાની છે, 2.5 વીઘા, એથી કદાચ વધારે પડી જાય તો પણ ફાયદો જ થશે, નુકસાન નહીં થાય. તો મિનિમમ 250 ગ્રામનું જે પેકેટ આવે છે એ 1 એકડની અંદર તમારે નાખવાનું છે. હવે કઈ રીતના નાખવો, કે જો તમે જે આ પાયાની અંદર કોઈ પણ ખાતરો છે ઓર્ગેનિક અથવા જે આ કેમિકલવાળા જે રાસાયણિક ખાતરો આવે છે એની સાથે તમારે મિક્સ કરી દેવાનું. તમે ડીએપી છે એ એકરે કેટલું નાખો છો તો એની સાથે 250 ગ્રામ જે આ પાવડર આવે છે એ મિક્સ કરી દેજો. એટલે તમે ખાલી એક વખત આની ટ્રાય કરો અને તમને રિઝલ્ટ ન આવે તો તમે મને કોમેન્ટની અથવા આપણે ખુલ્લા ફોન નંબર પણ આપીએ જ છીએ કે જે આ ફોન છે એમાં લેવા, અથવા કોઈ પણ તમારે ફરિયાદ અથવા સારો પ્રશ્ન પણ પૂછવો હોય તો તમે ત્યાંથી અમને પૂછી શકો છો. આપણે નંબર પણ આપીએ છીએ. હા, ખેડૂતની કાળજી અને ખેડૂતનો અનુભવ હોય એ પણ આપણે વધારે શેર કરીએ છીએ કે જેથી કરીને ખેડૂતને પણ અનુભવ સારા મળે. એટલે મિત્રો હવે જો વાત કરીએ તો આ ખાસ કરી અને એગ્રીવેલનું રૂટવેલ આવે છે કે જે તમે ફોટો જોઈ શકો છો. અને મિત્રો આની જો કિંમતની વાત કરીએ તો 200 રૂપિયા 250 ગ્રામના છે. પ્લસ તમે જો કદાચ 1 કિલો કે એમ મગાવશો તો કુરિયર ચાર્જ છે એ અલગથી તમને લાગશે. શક્ય હશે તો નહીં લાગવા દઈએ, પણ જો તમે વધારે સમજી લો છેટું હશે તો કુરિયર ચાર્જ દેવો પડે, કેમ કે કુરિયર ચાર્જની અંદર કિંમત કરતાં કુરિયર ચાર્જ વધી જાય એવું પણ ઘણી જગ્યાએ બની શકે છે. એવા પણ અમારે કેસ આવ્યા છે, તો એ પણ ખાસ ધ્યાન રાખજો. હા, તમે વધારે પ્રમાણમાં મગાવશો તો તમારે કુરિયર ચાર્જ દેવાની જરૂર નથી, એ પણ અમે ભોગવી લેશું. આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે જે રૂટવેલ છે એ, અને ખૂબ જ સારામાં સારી પ્રોડક્ટ છે. એટલે મિત્રો જેમ બને એમ આ પ્રોડક્ટનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. અને આ પ્રોડક્ટ છે એ હવે આગળ કીધું કે ઘણા બધા ખેડૂત મિત્રોએ ઓરવીને વાવી દીધું છે, પાયાનું ખાતર પણ વાવી દીધું છે. તો મિત્રો આ ખાતર છે એ પિયતની અંદર પણ આપી શકો છો. અત્યારે તમે જો પિયત મગફળી ઓરવવાનું ચાલુ હોય અને પિયત ચાલુ હોય તો એમાં લિક્વિડ કરી અને જે એમ કહે તો 250 ગ્રામ છે એ એકડે જાય એ રીતના તમે મિક્સ કરી અને આપી શકો છો. કહેવાનો મતલબ એ કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં અત્યારે આ વખતે જે સિઝન મગફળીની ચાલુ થાય છે એમાં ઘણા બધા સોશિયલ મીડિયાઓના પણ ધ્યાન રાખવું પડે કે પ્રમોશન માટે પોતાના પૈસા માટે ખેડૂતનો કરોડોના નુકસાન થાય, આખી સિઝન ફેલ થાય અને એને પણ નુકસાન આવે એવું ન કરવું જોઈએ. એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો. અને આગળ તમને કીધું કે જે આ નંબર આપેલા છે એમાં સંપર્ક કરી અને એથી પણ વધારે માહિતી જોતી હોય તો લઈ શકો છો. મારા ખુદના નંબર છે. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો ઘણા બધા ખેડૂત સુધી શેર કરો કે જેથી કરી અને તમને સારામાં સારી માહિતી આપે. અને મિત્રો ખાસ કરીને આમાં જો તમે કોલ કરો છો તો ખોટા કોલ ન કરો કે જેથી કરી અને બીજાને સારા પ્રશ્નનો જવાબ હોય તો એ અમે આપી શકીએ. એવા પણ કોલ આવે છે, પણ તમને યોગ્ય લાગે એ રીતના સારામાં સારી માહિતી જોતી હોય તો તમે કોલ પણ કરી શકો છો. ખાસ કરી અને અમારું એક વોટ્સએપની અંદર ગ્રુપ છે, એ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમને ખેતીને લગતા તમામ પ્રશ્નોની માહિતી છે ત્યાં મળી જશે. અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.